માણસના જીવનમાં વકાર બહુ મહત્વની વસ્તુ છે. દરેક માણસની અંદર 3 વકાર હોવા જોઈએ. એક, વિદ્યા. મારા ને તમારા જીવનમાં વિદ્યા આવશે, મારા ને તમારા જીવનમાં વિદ્યા પ્રસ્થાપિત થશે તો મારું ને તમારું જીવન પ્રકાશિત બનશે. વિદ્યાનો વકાર માણસના જીવનમાં હોવો જોઈએ. બીજું, માણસના જીવનમાં વિવેક હોવો જોઈએ. વિવેક વગરનું જીવન એ જીવન નથી. માટે માણસે વિવેક સતત ડગલે ને પગલે યાદ રાખવો જોઈએ. અને ત્રીજો વકાર મારી દ્રષ્ટિએ માણસની વેશભૂષા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, ઋષિમુનિઓની સંસ્કૃતિ પ્રમાણે, સનાતન સંસ્કૃતિ પ્રમાણે હોવો જોઈએ. માટે વિદ્યા, વિવેક અને વેશભૂષા એ ત્રિવેણીના ઘાટ ઉપર માણસે જીવન જીવવું જોઈએ. અને આ ત્રિવેણીમાં જે નિત્ય સ્નાન કરશે, મને એમ લાગે છે એ સાચું જીવન જીવી શકશે. જય સિયારામ.